મારા રાવજી ના છોકરા છોકરા મેરા તારો બધા
મને આશા તારી વર્ષોથી પૂનમ ભરું હેડતા મારી મનથી રાખી દે દુનિયા દિખાઈ દો માં દયા કરી દો દુનિયા દિખાઈ દો માં દયા કરી દો झुलाई दो मारी झोली भराई दो झूला झुलाई दो मारी झोली भराई दो शेरावाली माता झूला झुलाई दो हो शेरावाली माता झूला लाल चलो मनी हाँ આવશે મળવા આવો તો બરાબર
મળશે તો લઈને આવશે નકર આપણે નાનો હોય પણ ચેક કરી આગળ હેલો, બોલો તો તળા માત કી. હજી ઓછો અવાજ સંભળાય છે મને. બોલો તો તળ માત કી. હજી ઓછો સંભળાય છે. બોલો તો તળ માત કી. માના આ અનેરા અમી વર્ષામાં આપ સર્વે મને બે શબ્દો બોલવા માટે જે અનેરો અવસર આપ્યો છે એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વેને જોઈને મારા અંતરાત્માથી એક આનંદનો સૂર વહેવા લાગ્યો છે અને એ બોલી ઉઠે છે કે મારી માં તોતર ભવાનીના આશીર્પુર નિવાસી અજયભાઈ જયદેવલાલ બ્રહ્મભટ્ટ 20 વર્ષ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ થકી પોતાની વાણી ઉપર મજબૂત પકડનો એન્કરિંગ ના હોય તેવું તો બનતું જ નથી. જેઓ જાણીતા ટીવી કલાકાર પણ છે, તેમણે જી ગુજરાતી ના તાજા હસગુલ્લા, ઈ ટીવી ના વાહ ભાઈ વાહ, દૂરદર્શન ના ગમ્મત ગુલાલ, હસતા રહેજો, કસુંબર રંગ લાગ્યો જેવા લોકપ્રિય કાર્યક્રમમાં ભાગ લીધો છે. જેમણે દીકરી વાલનો દરિયો, મા બાપને ભૂલશો નહીં, હાસ્ય કલાકાર, સંતવાણી, ડાયરા જેવા ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે. હાલમાં સમગ્ર ઉત્તર ગુજરાતના નિયુક્ત કરે છે. એ બ્રહ્મભટ્ટ સમાજ માટે અને આપ સર્વ અજયભાઈ માટે કહેવા માટે પણ શબ્દો ખૂટે તેમ છે. આટલું કહી વડીલ વંદનાની આગળની અનેરી જીવાદોરી દીપાવલીનું પર્વ નવલો એવો અનેરો અવસર, ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ મારા બંધુઓને, મારી માતાઓને, મારી બેન અહીં છે, ભત્રીજી અહીં છે, એને મળવાની તક મળે એ મારા માટે એક સુખદ અવસર અને ક્ષણ છે. વર્ષ છે. બહુ સમય પહેલા પ્રવીણભાઈનો અમેરિકાથી ફોન, દુષ્યંતભાઈ મને, એટલે મને ખુશ થઈ ગયો, અંદરથી ઉભરો આવ્યો. મેં કીધું અમેરિકામાં પ્રોગ્રામ આવ્યો. ખબર પડી ઉનાવામાં પ્રોગ્રામ આવ્યો. અને એ સમય સાથે હું દીપાવલીથી ઘરે નથી, એટલે સમાજના બંધુઓને તો આજે જ મળું છું. વિજાપુરમાં પણ કોઈને નૂતન વર્ષાભિનંદન કહી શક્યો નથી, એટલે સમગ્ર સમાજ વતીથી આપ બધાના દર્શન કરી લીધા છે. વાહ, એ નાનકડી ડીંગલીઓને બતાવો એકવાર માટે. વસ્તુ મોંઘી અને જાજરમાન વેચું છું સાહેબ, દુનિયા ઈમાન વેચે છે, હું તો મુસ્કાન વેચું છું સાહેબ, હું તો મુસ્કાન વેચું છું. મને બહુ કાર્યક્રમ ગમ્યો. કાળી ચૌદસની રાત્રે મારા છબીલા હનુમાનજી મહારાજના ચોકથી શરૂ થયેલી મારી નવા વર્ષની યાત્રા, હું અને રાજભા ગઢવી હનુમાનજી મહારાજની સ્તુતિ કરી અને કાર્યક્રમનો પ્રારંભ કર્યો નવલા વર્ષે. અત્યાર સુધીમાં મેં 5 મંદિરોની ઉછમણી કરી છે અને 2 દીકરી વંદનાના કાર્યક્રમો કર્યા. પરંતુ આજે દીકરી વંદનાની સાથે વડીલ વંદનાનો કાર્યક્રમ કર્યો છે. પ્રવીણભાઈ, આપના ઘરમાં અને ઉનાવામાં તો ઘણા બધા વકીલો છે, પણ
પણ જે ઘરમાં વડીલોની રાય લેવામાં આવે ને ત્યાં વકીલોની જરૂર નથી પડતી. આ નિયમ છે. ત્યાં રાજુભાઈ હશે અથવા બીજા બધા બંધુઓ હશે અમારા, પરંતુ અમે નથી, કારણ કે અમેરિકાથી નહીં આવીએ. પરંતુ સંજોગ જુઓ કે માની તબિયત સહેજ નાજુક થાય અને દીકરાઓને સાહેબ તમારી વચ્ચે આવવું પડે, એ તો માધ્યમ બન્યા, પરંતુ માતાના કારણે સાહેબ આ માના કાર્યક્રમમાં એમને ઉપસ્થિત રહેવું પડ્યું. એટલે કોઈ પણ રસ્તે માં બોલાવે છે. અને આ દુનિયામાં માથી મોટું કોઈ નહીં, માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ, જળધર એટલે જેના માથે જલાધારી છે ભગવાન ભોળિયો નાથ. અબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ જગંતર તે નગદે પરમે હર ધરી કામ પ્રજાલન નાચ કરે. ભગવાન ભોળિયો નાથે મોટો નહીં, દેવોનો દેવ મહાદેવ છે. અને જગદીશ કૃષ્ણ કાળિયો ઠાકર પૂર્ણ પુરુષોત્તમ છે, એ પણ મોટો નહીં. માથી મોટું કોઈ નહીં. જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ હાલિયા. અને સાહેબ ડુંગરા વાળીને પૂજવા માટે નીકળો ને, ઈ પહેલા ઉમરા વાળીને રાજી કરીને નીકળજો. ડુંગરા સુધી ધક્કો નહીં ખાવો પડે. ત્યારે જ આ કાર્યક્રમ કરી શક્યા છો. ભેગા થવું ને એ તો શરૂઆત છે, પણ ભેગા મળી સારા વિચારો સાથે કામ કર્યું ને એ સફળતા છે. તમારામાં સારું બીજ રોપાયું ત્યારે તમે આવો શ્રેષ્ઠ કાર્યક્રમ કરી શક્યા છો. પરંતુ ભલે તમે એટલા અબજો રૂપિયા કમાઓ, દુનિયાની મોટામાં મોટા પદ ઉપર પહોંચો, પણ કેવતા નહોતું આવડતું એથી તમારી ભાષા તમારી માતા સમજતી હતી. જેથી તમને ચાલતા નહોતું આવડતું એથી બાપની આંગળી પકડીને દુનિયાને જોતા શીખ્યા હતા. નાનકડા હોય, મંદિરની ભીડમાં દર્શન કરવા હોય અને પિતાએ ખભે લીધા હોય ને અને મૂર્તિના દર્શન કરાવતા હોય ત્યારે ખબર નહોતી કે મંદિરમાં બેઠેલો ભગવાન છે એ ભગવાન હશે, પણ જેને ખભે બેસાડ્યો છે ને તો એનાથી મોટો ભગવાન છે આપણા. અને ભગવાન સ્વરૂપ માતા પિતાને વંદન ધારણ કર્યો, એનાય ક્યાંય મંદિર નથી. મળી નહીં માં એટલે પરમેશ્વર પશુ થયો, પણ ધાયો કશું જશોદા તણો ત્યારે કાન કહેવાયો કાગડા. રામ અને કૃષ્ણ, દેવકી અને યશોદાની કૌશલ્યાની કુખે અવતાર લઈને આવ્યા ને ત્યારે સાહેબ રામ અને કૃષ્ણ થઈ અને પૂજાણા છે. ઈશ્વર થવા માટે પણ રામને અને કૃષ્ણને માની કુખે આવવું પડ્યું. આપણે તો ભામર માણસ છીએ. અને એ વંદનાના કાર્યક્રમમાં આપણે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં દાતા સન્માનથી કરવી છે. મારો ફોટો બરોબર પાડજો. હા, કારણ કે હું હમણાં એક લગ્નના કાર્યક્રમનું એન્કરિંગ કરતો હતો સ્ટેજ ઉપરથી. બરોબર બોલવાનું શરૂ કર્યું એટલામાં એક બેન મેકઅપ કરીને આવી. મને કે આ ગોજા અલી બેન હું કલાકાર છું, પ્રોગ્રામ કરવા દે ને મને તું કામ ખાય. મેં કે હું તું આ ગોજા ને તું તો કાળો છું. અલી બેન કાળો ધોળો મારી ઘરવાળી ગમું તને હું વાત તું ખા ને. મને કે તું ખા ને. હવે બેનની સામે દલીલ તો થાય ને, મને તો ખસેડ્યો. બેન સ્ટેજ ઉપર ઉભા રહ્યા. બારોટ સમાજ છે, આ વીટ છે, હાસ્યનો એક પ્રકાર છે. ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય તો એ ખરખો જ થશે, પણ ઘણાના ઘેર હેલોજન થાય, ઘણાના ઘેર ટ્યુબલાઇટ થાય, ઘણાના ઘેર જીરોનો ગોળો થાય, અને ઘણા તો પડોશીનું સ્ટાર્ટર લગાવી ઉપડી ટુપડી. આખી જિંદગી પડોશીના સ્ટાર્ટર કાઢ નાખવી પડશે. અજયભાઈ હું કઈ ગયા કઢણાય. બેને મને ખસેડ્યો, એના પતિને અને કા કીર્તા અને જેને જેને સમાજને આપ્યું ને એની જ નામના યાવતચંદ્ર દિવાકરણ થઈ છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી એની નામના રહે. આ બધા જાણો છો મેવાડમાં અનેક રાણા થઈ ગયા. કેટલાક યાદ છે, કેટલાક નથી. શું કામ? ઇતિહાસના પાને ભૂલાઈ ગયા. પણ આજે મેવાડ કોનું? તો મેવાડ મીરાનું. મેવાડ કોનું? મેવાડ ભામાશાનું. જુનાગઢ કોનું? જેને જેને સમાજને આપ્યું એની કીર્તિ અમર થઈ છે. એવા દાતાઓ અહીંયા આપણે સન્માનિત કરીએ છીએ. વિનંતી કરીશ કે જ્યારે જ્યારે દાતા સન્માન થાય, વડીલ વંદના થાય ત્યારે તાળીઓની ગુંજારવ સાથે આપણે સૌ એમને પોતાની કિંમત કરવું અહીં સુધી પહોંચ્યો છે ત્યારે એના પ્રેરણા સ્ત્રોત કાંતિલાલ છબીલાસ બ્રહ્મભટ્ટ પરિવાર. વિનંતી કરીશ કાંતિલાલ છબીલાસ બ્રહ્મભટ્ટને મંચ પર વધારે એકવાર જોરદાર તાળીઓ સાથે મારો આદરણીય વડીલ શ્રી કાંતિલાલ છબીલાસ બ્રહ્મભટ્ટ. મદદ મહિના પરિવારમાંથી એમના દીકરીને મદદ મહિના જે તાળી ના પાડે એને પડોશીની સોગંદ. વસ્તીવાળી જયંત કુમાર અને મિતા એ બદલી ગઈ છે.
એટલે આજે તો બધા પરિવારની વચ્ચે આવવાનું થયું છે. તાળીઓ સાથે વધાવીએ. ચાલો ઓકે. લોકોને એ બધું એ અમારા જે પૂર્વજો, અમારા વડીલો, માતા પિતા, મારા મોટા બાપુજી સીતારામ બાપુજી, મોટા બાપુજી અમૃત બાપુજી અને મારા પિતા ચંદુભાઈ બારોટ, આ બધાના પ્રતાપે એમણે આ દાન કરેલું છે. તો અમે લોકો નસીબદાર છીએ કે એમના વતી અમારું સન્માન થયું. હકીકતમાં આ અમારું નહીં પણ એમનું સન્માન છે. અમારી કોઈ હેસિયત કે ઓકાત નથી આ સન્માન મેળવવાની. એમના આશીર્વાદ પ્રતાપે આજે અમે લોકો એમના વતી આજે આવ્યા છીએ. ભગવાન એમના આત્માને શાંતિ. વાત કરીએ છીએ નારાયણભાઈ અને ઘનશ્યામભાઈ, પછી ચારેય ઉભા રહેજો એટલે ગ્રુપ ફોટો થઈ જાય. વચ્ચે નહીં એક મિનિટ પછી હાથ રાખજો. શ્રી રતિભાઈ અને વિપુલભાઈ અહીં જઈશું. મારા બંધુઓ, મારા અનુજો, સર્વેને મારા વૈદ્ય પરિવાર છબીલદાસ વનરાજજી બારોટ પરિવારના આપ સૌને જય માતાજી. આજે જે કંઈ પણ કાર્યક્રમ થઈ રહ્યો છે એના મૂળમાં 31 વર્ષ પહેલાં મારા મોટા બાપા કાંતિલાલ છબીલદાસ બારોટે આ કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરાવેલી અને ત્યાર પછી એક પરંપરા સર્જાઈને દર વર્ષે આપણે હવન કરતા આવ્યા છીએ. અને આજે અમી વર્ષે મહોત્સવ પણ ઉજવાયો. નામ રહનતા ઠાકરા નાણા નવ રહન અને કીર્તિ કેરા કોટડા પાડ્યા નવ પડન. જે નામ આપણા પૂર્વજો કરી ગયા છે, જે કામો એ કરી ગયા છે, આજે એના પરિપાક રૂપે આપણે અહીંયા બેઠા છીએ. એમના આશીર્વાદથી આપણે અહીંયા સુખી છીએ. મારા પિતાએ આપણા આટલા 1000 વર્ષ જેટલા ઉનાઓના બ્રહ્મભટ્ટોના ઇતિહાસના વંશવૃક્ષનું સંપાદન 6 મહિના સુધી સતત મહેનત કરી અને કર્યું હતું. ત્યારે આપણે ગૌરવ સાથે આપણી 10 નહીં 20 નહીં 25 પેઢીના પણ નામ જોતા હોય તો આજે આપણે ગૌરવપૂર્વક એમ કહી શકીએ કે અમારી પાસે આ સંપૂર્ણ ઇતિહાસ છે. આજે વિદેશોમાં રૂટ્સ ફાઇન્ડિંગ એજન્સી, મારા બાપ દાદા કોણ હતા, મારું મૂળ શું છે, મારું કુળ શું છે, એ શોધવા માટે લોકો ઊંચી ફી આપી અને આવી એજન્સીઝને હાયર કરે છે અને પોતાનું મૂળ શોધવા પ્રયત્ન કરે છે. જ્યારે આપણા પૂર્વજોએ તો આપણો ઇતિહાસ સાક્ષાત અહીંયા આપણા નિજ મંદિરમાં મૂક્યો છે. કુળદેવીની કૃપાથી 31 વર્ષમાં મારા બ્રહ્મભટ્ટ સમાજનો દરેક પરિવાર ખૂબ સુખી થયો છે. માતાજી સૌને ખૂબ આપે, સદૈવ પ્રસન્ન રાખે, સૌને સ્વસ્થ રાખે. સુંદર મજાના પ્રસંગના આયોજનમાં પોતાનો જે કોઈ પણ નાનો મોટો જેણે પણ ભોગ આપ્યો છે, સમય આપ્યો છે, નાણાં આપ્યા છે, એ સર્વેનું વંદન કરું છું, સૌનો આભાર માનું છું. જય માતાજી. તોતળ માત કી. અત્રે ઉપસ્થિત ના હોય તો નરેન્દ્રભાઈ નટવરલાલને વિનંતી. નરેન્દ્રભાઈ નટવરલાલ વિનંતી કે રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન ચારે આવી ગયા. એ કૃપા ગણવાની. આપણા હવે ટેપુય નહીં પડે. હું ભૂવો છું. હા ચાલો ઓકે. કરે છે એટલે મેં એ કાર્યક્રમમાં થોડોક પરિવર્તન કરી. પહેલા માતૃવંદના કરી છે, પછી પિતૃવંદના કરવાનો છું. એટલે પહેલા માથી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે માતૃશક્તિ આપીએ છીએ. જેમના નામ બોલું એ માતૃશક્તિની ત્યાં નારાયણભાઈ, સોનલબેન, અમરીશભાઈ, ભાવનાબેન એ, સોનલબેન, પરેશભાઈ, ઇન્દિરાબેન બી, રેખાબેન, નરેશભાઈ, અંત્રિકાબેન આર, અસુમત પ્રોગ્રામ છે. સાઈડમાં બધી બહેનો આવી જાય. તમારી બેને વિધાનસભા લડવાની છે. ઓકે. બાજુ ચંપાબેન, દયાલાલ બ્રહ્મભટ્ટ. ચાલો ઓકે. લીલાબેન, હા આ બાજુ આ બાજુ. મહિનામાંથી 10 મહિના ગરમી પડે છે દેશમાં.
આવતી વખતે સન્માનમાં એક એક એસી ભેટ આલું. આનંદીમાં ખુશ થઈ ગયો છે. આપનાથી તો અધિક કોઈ અવતાર છે જ નહીં બેન. એક વાર તાળીઓ સાથે થાઓ. કારણ કે એમના આશીર્વાદ આપની સાથે છે. અને અત્યારે માતૃશક્તિની વાત થઈ, માતૃશક્તિનું સન્માનની વાત કરીએ છીએ. મારી સ્વરચિત એક રચના છે. હે માં, તું કોણ છે? તું માયા છે, તું મહામાયા છે. માય તું ધનુષની પ્રત્યંચા છે, જેમાં કુળ તેના પર બાણ બની સવારે છે. સત્ય ધર્મના પથ પર જનની રૂપે સખીને, ધાત્રી રૂપે કામધેનુ, જ્ઞાન રૂપે વેદને, સુક્તમ રૂપી પ્રકૃતિ, શંખ રૂપે નાદ ને, ધ્યાન રૂપે શાશ્વતા, કર્તવ્ય રૂપે નિત્યમ ને, સત્વ રૂપી સાધુતા, સિંધુ રૂપે ગંભીર ને, ગીતા રૂપે સત્યતા, શાર્દુલી રૂપે શૌર્ય ને, હંસ રૂપી વિવેકતા, કાવ્ય રૂપે રસ ને, વીણા રૂપે સ્વર સરિતા, સંસ્કૃતિ રૂપે ગૌરવ ને, સંસ્કાર રૂપી મહિમા છે. તારી સન્નિધિ, ઉપસ્થિતિ ને સ્વભાવનું વર્ણનનું પણ વિવરણ ના થઈ શકે, કારણ કે તું એક કીર્તિ છે જે અખંડ જ્યોતિ રૂપે આત્મા અને કરુણા રૂપી અમૃત બની કાલાંતરથી સ્થાપિત થયેલ છે, કાલાંતરથી સ્થાપિત થયેલ છે, કાલાંતરથી સ્થાપિત થયેલ છે. શ્રીમતી શારદાબેન રણછોડભાઈ બ્રહ્મભટ્ટ આપ માતૃશક્તિનું સન્માન કરશે. લીલાબેન નરેન્દ્રભાઈ અને કમુબેન ચંદ્રિકાબેન છે કે અંદ્રિકાબેન? ચંદ્રિકાબેન, પંકજભાઈ, રચિકાબેન. ફોટો આપી દો હાથમાં. આ લખ્યું છે કને તમારે? પ્રવીણભાઈએ હકઈ ત્યાં પછી કાગળ લખ્યા નહીં લાગતા બહુ. હા, નહીં તો અક્ષર સુધરી ગયા હોત. હા, ફોટો હાલ દોડો. સવિતાબેન હાજર ના હોય તેમના પરિવારના બેન કુસુમબેન નિરંજનભાઈ અને નૈનાબેન કિશોરભાઈ. ચાલો, ઓકે, આપી દો. ગંગા સ્વરૂપ રોહિણીબેન લક્ષ્મણભાઈ બ્રહ્મભટ્ટ આપ માતૃશક્તિનું સન્માન કરશે. ઇન્દુબેન, ચાલો ચાલો, ઓકે. આપણે સન્માન કરીએ. ફોટો આપો. હડો. ગંગા સ્વરૂપ અબુબેન ઈશ્વરલાલ બ્રહ્મભટ્ટ આપ માતૃશક્તિનું સન્માન કરશે. પૂજ્ય માતૃશક્તિનું સન્માન કરશે ઇન્દિરાબેન બી બ્રહ્મભટ્ટ અને રેખાબેન. ચાલો, ઓકે. લીલાબા કે સાસુનું સન્માન પુત્રવધુ સ્વીકારે, એટલે જ મેં આવતી સાલ પુત્રવધુઓના સન્માનનો પ્રોગ્રામ આલ્યો. પાકો ને? હા. શું લેવું છો? ગોનાનો હાથ. આ બાજુ. ગંગા સ્વરૂપ કપિલાબેન જયદેવભાઈ આ બાજુ. ફોટો એમના લો. એમનું સન્માન કરશે દક્ષાબેન જે બ્રહ્મભટ્ટ અને મનીષાબેન દુષ્યંતભાઈ બારો. દક્ષાબેન આવો, બેન બા, મામાની દીકરી. કિરણબેન અને દીપિકાબેનને વિનંતી કરું છું રેખાબેનનું સન્માન કરે. ચાલો, ઓકે. ફોટો આપી દો. ફોટો પકડો. દીપિકાબેન આર બ્રહ્મભટ્ટ અને કિરણબેન ઘનશ્યામભાઈ. ઓકે. હવે વડીલોને 6 આપણા છે, એમનું સન્માન કરીએ પહેલા. ફોટો પકડો. ફોટો પકડો ના બાજુ વાળો. चारों मेर हुई हिलाट के आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वनोपवन अभिनंदन करता छाई धगा बड़ियारी रे शक्कर भागो झाकी झागो हुई जश्न की ये तैयारी रे मन हर धन बरसा धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो
બેટા સ્ટેજ ઉપર હાથે હાથ લઈ જવાય, તારીથી વધાઈ આ નોમ જબરો પાડ્યો. એ પરિણીત સાસરે જાય એટલે કેટલું મીઠું અનિલભાઈ લાગતું. ગંગા ભાભી, જમના ભાભી, નર્મદા ભાભી, ભાભીઓ પડતો જ નહીં. બોલો આ પ્રેમ છે હસતા ચહેરાનો. આ કાર્યક્રમ એના માટે જ છે કે વડીલો એક તમે આજે કઈ કરવાનો અવસર છે. આ સામાન્ય અવસર નથી. એવું તો આપણે રોજ મળીએ છીએ બધા, પરંતુ સમાજમાં બંધુત્વની ભાવના જાગે. આ નવી પેઢી એકબીજા કાકી સન્માન લે છે. શ્રી મનુભાઈ મગનલાલ બ્રહ્મભટ્ટ, શ્રી મનુભાઈ મગનલાલ બ્રહ્મભટ્ટ એ પણ એમના પરિવારમાંથી જે વ્યક્તિઓ અહીં પધારે, પિયુષભાઈ અને જયંતભાઈને વિનંતી કરું છું એમનું સન્માન કરે. ઓકે. શ્રી લક્ષ્મણભાઈનું સન્માન કરશે નિરંજનભાઈ અને નરેશભાઈ. ઓકે. ફોટો હાલ કાકા, ફોટો પકડ કાકા. ગુડ. આટલા બધા એક્ટિવ જો એમને કહ્યું. શ્રી દુષ્યંતભાઈ નારાયણભાઈ પછી શ્રી દુષ્યંતભાઈ એન બ્રહ્મભટ્ટનું સન્માન કરશે. દુષ્યંતભાઈ આદરણીય વડીલ છે મારા, બહુ વર્ષોથી એમનો મને હંમેશા સાથ રહ્યો છે મોટા કાર્યક્રમો સમાજ દરમિયાનમાં ઘણા બધા વડીલોનો. હવે સોફ્ટવેર એન્જિનિયર છે, સીઈઓ. વડીલોનો ખૂબ જ આભાર માનું છું અને તમારા બધાના આશીર્વાદના લીધે આટલી પ્રગતિ થઈ છે અને ભગવાનના આશીર્વાદ ને તમારા આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે એવી પ્રાર્થના. થેન્ક યુ. મારા નમસ્કાર અને મને અહીંયા આમંત્રિત કરવા માટે અને બોલાવવા માટે થેન્ક યુ. એક જોડાણ માત્ર 18 વર્ષની ઉંમરે ભગવદ્ ગીતાના 13મા અધ્યાય ઉપર પુસ્તક લખ્યું. મોરારી બાપુ અને સંતોના આશીર્વાદ મેળવ્યા. એકવાર જોરદાર તાળીઓ સાથે, કારણ કે એ પુસ્તકને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. હા, અમે ગમે તેટલા કમેલ લાવીએ કે ચોક્કસ કેમ ના આપવાના, એ આઈડિયા સીએ આપે ને. સીએ પ્રાણના ગુરુ છે. એકવાર જોરદાર તાળીઓ સાથે વધારીએ. જિગ્નેશભાઈ એ બારોટ, ચીફ ઓફિસર ગુજરાત. જગ્યાએ નોકરી કરે ત્યાં મેળવવું પડે. એકવાર તાળીઓ સાથે વધાવીએ સાહેબ. બહુ કઠિન છે. આપે જે સિદ્ધિઓ મેળવી છે. લઈ જા તારે અમેરિકા લઈ જવાનું, લઈ જા. સુપ્રીમ કોર્ટમાં યુવાનભાઈ એટર્ની તરીકે ભારત દેશને ગૌરવ વધાર્યું છે. નિષ્ઠાવાન અને બાહુ સાથે એમને વધાવી. આપણા એન્જિનિયર છે રાજુભાઈ, ધાર્મિક, એના મમ્મી પપ્પા બંને કર્યો છે, કારણ કે તેઓ તો બધોનો મૂઢો હરખો છે. જે સતીશભાઈના વાઈફ અને બીજા સન્માનમાં જે સ્ટેજ ઉપર આવે તે આવી એના સન્માન સ્વીકાર. એડવોકેટ નોટરી ઊંઝા, મેં સગર આપણને જ ખબર છે. એમને એવું કીધું કે સ્ટેજની જમણી બાજુએ ચા, તમે બેઠા છો તેની જમણી બાજુએ ચા મળે. હવે તમે બેઠો છો એની ડાબી બાજુ ચા હતી અને તમને મોકલતા. નીરવ એમ બારોટ, એડવોકેટ નોટું પડ્યું છે. રાજુભાઈ આપ મોટાભાઈ તરીકે સન્માન સ્વીકારો. એમના દીકરા સોપ અને આપણા ઉનાળાનું ગૌરવ વધારે માટે આપણે માતાજીને પ્રાર્થના કરીએ. બહુ નાના સમાજમાંથી આવી અને જિલ્લાના મહામંત્રી બનવું એ કોરોનામાં કેમિકલ છાંટવાનું હતું, એમને આખા જિલ્લામાં મફત પૂરું પાડ્યું હતું. સાહેબ, એ મોટામાં મોટું દાન હતું. નીલભાઈ ખૂબ અગત્ય મિત્ર છે, ખૂબ અભિનંદન. બે અંગત મિત્રો જ છે. તાળીથી વધાવો એકવાર બંને ભાઈબંધ. રાજેન્દ્રભાઈ એન બારોટ, સિનિયર એડવોકેટ નોટરી, મહેસાણા જિલ્લા બાર એસોસિએશનના લાંબા સમયથી સતત. ક્યાં છે ભરતભાઈ સર? દુષ્યંતભાઈ એન બારોટ, પણ ખાલી સમાબેનનું સન્માન કરો એ સારું નહીં, કારણ કે મહેશભાઈએ સંમતિ આપી ત્યારે સમાબેન સમાજનું કામ કરીએ. કે મહેશભાઈ ભેગા બોલો.
હા, એ તો ઘરમાં બેન પતિદેવની મંજૂરી હોય તો સમાજ માટે આટલો સમય આપી શકે. નક્કી મારે ટાઈમસર ખાવું છે, મારે ટાઈમસર કામ છે, તો બેન કામ ના કરી શકે. આ ઝઘડો ના થાય. દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. મહિલાઓને એકત્ર કરવામાં અને સમગ્ર શોભાયાત્રાના કાર્યક્રમમાં દીકરી છે ડોક્ટર હિમાલી કેવલ કુમાર. એમના પિતા મને સ્ટેજ પરથી કહેવામાં આવ્યું છે કે મારા મોટા બહેન જે છે એમના વિશે હું થોડો આપ સૌને પરિચય આપું. મારા મોટા બહેન મનીષાબેન રાજેન્દ્રકુમાર બ્રહ્મભટ્ટ એ કોચવા ગામે પરણાવેલા અને એમણે 45 વર્ષની વયે જીપીએસસીની પરીક્ષા આપી, મામલતદાર તરીકે સિલેક્ટ થયા. ત્યારબાદ એમને પ્રાંત અધિકારીનું પ્રમોશન મળ્યું અને હાલ એડિશનલ કલેક્ટર તરીકેનું પ્રમોશન મેળવી વડોદરા સ્ટેમ્પ ડ્યુટી ખાતે ફરજ બજાવે છે. યુએસએ આ કંપનીનું સમગ્ર ઇન્ડિયાનું સંચાલન આ દીકરી કરે છે, હેતલ જીગરકુમાર બારોટ. ઇન્ડિયાની આખી કંપનીનું નેતૃત્વ કરે છે. રીના રવિકુમારીના ન્યૂ જર્સી વર્ષોથી યુએસએ ખાતે સ્થાયી થયેલા છે. યુએસએમાં સામાજિક વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયા છે, અનેક યુએસએ ખાતે સ્થાયી થયા છે. ડોક્ટર મિહિર બ્રહ્મભટ્ટ ગેસ તાળીઓ સાથે વધાવીએ. ખ્યાતિ જિગ્નેશભાઈ બારોટ આઈઆઈએમ ઉદયપુર ખાતે ન્યૂઝ પ્રેસિડેન્ટ નોર્થ ગુજરાત. વુમન એન્ડ ચાઇલ્ડ સેફ્ટી ફાઉન્ડેશન આકાશભાઈ મહેશભાઈ બારોટ. એ દીકરો આવી જાય. ખ્યાતિ એણે ભારતની સૌથી પ્રખ્યાત અને વિશ્વની સૌથી પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવે છે. પણ એની આ જર્ની જે છે એની અંદર એનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત જે પણ કરો એ એની માતા છે. હું તો બદલીમાં રજળતો માણસ છું. સરકારી નોકરીમાં 16 વર્ષમાં મારી 12 બદલી થઈ છે, પણ મારી દીકરીઓને શિક્ષણ આપવાનું એક સુદૃઢ કામ ને એક છેડો સાચવી રાખવાનું કામ મારી પત્નીએ કર્યું છે. અને આજે એના પરિણામે ધારાના પરિણામે મારી દીકરી આઈઆઈએમ સુધી પહોંચી છે. ભારતમાં કુલ 21 આઈઆઈએમ છે, એમાંથી 17માંથી એને એડમિશન કોલ હતો અને 14 એનું એડમિશન કન્ફર્મ કર્યું છે. અને અમે આઈઆઈએમ ઉદયપુરમાં પ્રવેશ લીધો છે. ત્યાંથી ભણીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કરશે. અમારા પૂર્વજોના આશીર્વાદ, અમારા પરિવારની શુભેચ્છાઓ અને સવિશેષ ધારાના પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. ઘરની વહુ સિરિયલમાં કામ કર્યું. તમામ ટીવી સિરિયલમાં આવું છું, યુટ્યુબમાં સર્ચ કરો આવીશ. આ બધું મેળવ્યું. હમણાં ગુજરાત સરકારનો સૌથી મોટો પુરસ્કાર ગૌરવ પુરસ્કાર 2023-24માં સરકારે મને હમણાં જાહેરાત કરી ગયા વર્ષે. આટલું મળ્યું ગુજરાતમાં કન્યા ના મળી. હું રાજસ્થાન જઈને ઢાલ પાડી આવ્યો. મહારાણા પ્રતાપ જ્યાં યુદ્ધે ચડ્યા હતા હું ત્યાં ઘોડે ચડ્યો. સારું હતું કે આપણા ઉઘડી ગયા. આ તો પછી ખબર પડી ઉઘડી તેમ ના ગયા. મારા તો ફૂટી ગયા. હવે તો શીખું એ બાજુ રાખું છું તો સપનું સારું નથી આવતું. બોલો, આપણે દીકરીઓનું સન્માન કરીએ. હું પેઢીના વડીલનું નામમાં દીકરીને પરણાવી હોય. આપણે આપણી દીકરીને આપણા કરતા વધારે સુખી ઘરમાં પરણાવી છે. એને પૈસાનો મોહ છે જ નહીં. એ દીકરીને મોહ તમારી લાગણીનો છે. તમે આગળ બોલાવો અને આવતી સાલ જમૈયોનું સન્માન કરો એટલે આવી રીતે પેઢીને કવર આવજો. ત્યાર પછી આવશે સ્વર્ગસ્થ બારોટ બાલકૃષ્ણભાઈ બળવંતજી પરિવાર, બારોટ પૂનમબેન દિનેશભાઈ બારોટ, પિન્ટુબેન મેહુલકુમાર બારોટ, નિધિ મિતેશ, લક્ષ્મીબેન ભગવત પ્રસાદ બારોટ, વિમણાબેન સોમાલાલ બારોટ, દેવકીબેન હરેશભાઈ બારોટ, મધુબેન કિરીટકુમાર, કુમારી બારોટ યામિની, અમરીશ કુમાર બારોટ, અલકાબેન શૈલેષકુમાર બારોટ, ભાવનાબેન, રાજેશ કુમાર બારોટ, અમીબેન, સંજય કુમાર બારોટ, અર્ચનાબેન, જયરાજ કુમાર. ફરી એકવાર વિનંતી હો બધાને ધ્યાન રાખજો. પેલા પગથિયાથી આવવાનું છે, આ પગથિયાથી ઉતરવાનું. આવી જાઓ. સ્વરબેન નરેશકુમાર બારોટ ને કુમારી કેનાબેન સુરેશભાઈ બારોટ. સ્વર્ગસ્થ જગાભાઈ કુમાર ધાર્મી, ખુશિકા વાણી, નિધિ બારોટ, નંદિનીબેન, પ્રવીણચંદ્ર, વંદનાબેન, વિરલકુમાર, લીનાબેન, મનીષકુમાર. પરણેલી બહેનોને જ કવર આપવાનું છે. એટલે પરણિત બહેનો અહીંયા પછી રજનીભાઈ જિગ્નેશભાઈ બેઠી હતું પણ માગવામાં બીક લાગતી હતી.
હવે સ્વર્ગસ્થ બ્રહ્મટ સ્વર્ગસ્થ બારોટ જીવાજી ભગાજી પરિવારમાંથી એક બેન આવી જાય. જીવનદાસ ભગાજી પરિવાર, બારોટ દક્ષાબેન દિનેશ કુમાર, રજનીકાંત, ધરતી રજનીકાંત, ખુશ્બુ રજનીકાંત, ગીતાબેન, શાલિનીબેન, પ્રાચી, જય આવી ગયા. ઓકે, હા, હાજરી પૂરતો રહેલો અમને ખબર પડે. સ્વર્ગસ્થ જયદેવલાલ કેશવલાલ પરિવાર, અવનીબેન, ઈશિકાબેન, બે બહેનોમાંથી જે હાજર હોય આવે. જાગૃતિબેન, દ્રષ્ટિ, આરતી, વિશ્વા, હિતિક્ષા, ભાવિકા અને આરાધ્ય. સ્વર્ગસ્થ દીકરીઓ બેસાડ્યા ને દીકરીઓ હાજર ના હોય તેમના પરિવારના વડીલમાંથી એમાંથી એક બેન આવે. ઓકે, નૈનાબેન ના આશ્રય. આવો સંજયભાઈ, તાળીઓ સાથે બતાવો યાર, મહામંત્રી શ્રી આવ્યા. ઓકે, લાલભાઈ સીતારામજી પરિવારમાંથી ભાવનાબેન, ગૌતમ કુમાર, અંજલિ, ક્રિસ્ટલ અને દીવા. કનૈયાલાલ દયાલાલ બ્રહ્મભટ્ટ, પૂજાબેન, હિયાનસિંહ. આ યોજનામાં ગંભીરતાથી કામ લેવું. ઓકે, ઓકે. અવાજ તૈયાર દીધો તમે, તમારે અઠવાડિયું શાંતિ. આ બાજુ, આ બાજુ. ઓકે, ચલો. આ બાજુ. આ બધી ગઈ ને, હવે કોઈ બાકી નહીં ને. આભાર ચારેનો એકવાર જોરદાર તાળીઓ સાથે અમારી ચારે બહેનો. અને હવે સંજયસિંહે 6 મહિના આફ્રિકા કેશિયર તરીકે જોબ કરી, 13 વર્ષથી એક્સિસ બેંકમાં જોબ કરે, 8 વર્ષથી એડમિશન કાઉન્સિલર તરીકે જોબ ચાલુ છે. ક્યાં છે અંકિતાબેન? ઓકે, ઓકે. ભાઈ કૌશલનું આપો. માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આમ તો આપણે આજે સન્માનનું બધું જોયું એ પ્રમાણે મને ભાઈએ વાત કરી તો એને તો એમ વાત કરી કે આજે સન્માનો જોતા એવું લાગે છે કે આખું ગુજરાત આપણું ઉનાવાદ ચલાવે છે. એટલા બધા સન્માનો ને એટલા બધા લોકો આજે આ પ્રસંગ માધ્યમે આપણને ખબર પડી છે કે આપણા ભાઈઓ ક્યાં ક્યાં પહોંચેલા છે. અને આમ તો બ્રહ્મભટ્ટ સમાજ જ એ લેવલે પહોંચેલો છે. હું અમુક વિશ્વ સ્તરે જાપાન કે અમુક જગ્યાએ ગયો, ત્યાં બી મને બ્રહ્મભટ્ટ મળ્યા અને ઉનાવાના ભાણિયા છે એવું કહીને બી મળ્યા. એટલે એક ગર્વ થાય કે આપણે ખૂણે ખૂણે બધી જગ્યાએ પહોંચેલા છીએ. એટલે બીજી જેમ મોટા ભાઈ અજયભાઈએ વાત કરી કે દાતાર બનશો, સુરવીર બનશો તોય દુનિયા યાદ રાખશે. એવો એક દુહો બી છે કે ઊંચે મહિલાન તે ઉઠાન તે જાને જગ જાન દેશે દાત દધું બી બજાન તે રસિક બિહારી ચારે ધ્યાન દે વિદ્વાન દે હર ધ્યાન દે કૃપાન દે પ્રભુ ધ્યાન દે. તમે તમારા નામના ગમે એટલા દધુંબી વગાડશો, જગત તમને નહીં યાદ રાખે. પણ જો તમે વિદ્વાન હશો, તમારામાં નોલેજ હશે, તમારામાં જ્ઞાન હશે, તો લોકો તમારા પાસે સામેથી આવશે.
તમે દાનવીર હશો તો પણ લોકો તમારા જોડે આવશે, તમે શૂરવીર હશો તો પણ લોકો આવશે, અને તમે મોટા દાતાર કાં તો ભક્ત હશો, મીરાબાઈ કે નરસિંહ મહેતા જેવા જો ભક્ત બને તો પણ એના જોડે ભગવાન પોતે હાજર થાય છે. હવે એવી જ રીતે આપણા સમાજને, આપણા લોકોને તો કંઈ શીખવાડવાનું આવતું જ નથી, પણ આજની જનરેશનમાં જો જોવા જઈએ તો 3 વાત મહત્વની છે. એમાં સૌ પ્રથમ જે વાત છે એ છે ભક્તિ. આજની તારીખમાં સૌથી વધારે જો કોઈને ટેન્શન હોય તો એ છે કે મારા છોકરાઓ કાલ ઉઠી અને સાયકો થશે તો, ગેરમાર્ગે જશે તો, કોઈ તકલીફ થશે તો. પણ એ વસ્તુથી દૂર રહેવા માટે, એ વસ્તુ આપણા કુટુંબમાં ક્યારેય આવે નહીં, એના માટે સૌથી મહત્વની વાત છે ભક્તિ. જો તમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ હશે, શાસ્ત્રાર્થ તો પોસિબલ નથી, પણ જો કદાચ ભક્તિનો સંવાદ થતો હશે ઘરમાં, તો ચોક્કસપણે ક્યાંય તમારું ઘરમાં કોઈ બાળક ક્યારેય ડિપ્રેશનમાં નહીં જાય. એવી જ રીતે બીજી વસ્તુ છે ગોલ. તમારો ગોલ એવો સેટઅપ કરવો જોઈએ, ઊંચો ગોલ, કે જેથી એ ગોલ નહીં તો એના નીચેનો ગોલ તો એટલીસ્ટ હાસિલ થાય. ભણતો વિદ્યાર્થી 100માંથી 95% જો આશા રાખે તો 95 નહીં તો 90 તો લાવે છે. એવી રીતે આપણા સમાજના દરેક વ્યક્તિઓએ, ચાહે ધંધો હોય, ચાહે એ નોકરી હોય, કે ચાહે ભણતર હોય, દરેક ક્ષેત્રમાં ગોલ ઊંચો રાખી અને એક નિડરતાથી એમાં આગળ વધવું જોઈએ. અને આ બંને સિવાય એક ત્રીજી જે વસ્તુ છે જેમાં ભગવાન પણ તમારો સાથ આપશે, એવી અગત્યની વાત અને એક નાની વાર્તા સાથે હું વિરામ આપીશ. જો તમારું હૃદય શુદ્ધ હશે, જો તમારા હૃદયમાં ક્યારે પણ કટુપણું નહીં હોય, તો માતાજી સતત તમારા સાથે છે. અને આપણી કુળદેવી તો એટલી શક્તિશાળી છે, બાળ સ્વરૂપ કુળદેવી તમે ખાલી સહેજ યાદ કરો અને બોસ તમારા આગળ આવીને ઊભી રહે એવી માતાજી જો આપણને મળી હોય અને આપણું હૃદય શુદ્ધ હોય, સાફ હોય, તો ચોક્કસપણે જે આ તમને સ્ટેજ ઉપર દેખાઈ રહી છે આટલા બધા સન્માનો, એ સિદ્ધિઓ તમારા દરેક ઘરમાં દરેક બાળકને મળશે, મળશે ને મળશે. એ રિલેટેડ એક નાની વાત તમને કરવા જાઉં. એક શોર્ટ વાત છે પણ એમાં બહુ મોટો મર્મ છુપાયેલો છે. એક ખૂબ જ સારા પ્રદેશનો એક રાજા હતો, અને એ રાજાને એની પ્રજા માટે ખૂબ પ્રેમ ઉભરાય. એટલા માટે દર રવિવારે હોય એ લોકોને જોઈ અને એને ખૂબ પ્રેમ આવે, અને એમને ભેટ સોગાદો આપે, પછી એમને જમણવાર રાખે. આવું રોજ છે દર રવિવારે કરે. પણ એક રવિવાર એવો આવ્યો કે રાજાની નજર જ્યારે બધી પ્રજા સમક્ષ ફરતી હતી, ત્યારે એને એક વ્યક્તિ એવું બેઠેલું દેખાય કે જેના માટે એને અંદરથી એવો ભાવ જાગે કે હું આને મારી નાખું. એટલે રાજાને એમ થયું કે સાલું મારી પ્રજા માટે મને આટલો પ્રેમ છે, એક એક વ્યક્તિ માટે મને જો આટલો પ્રેમ હોય તો પેલા વ્યક્તિને તો હું ઓળખતો પણ નથી, મને એનું નામ પણ નથી ખબર, તો મને વગર કોઈ રીઝને એને મારવાનું મન કેમ થાય છે? તો એને પ્રધાનને બોલાયો, અને એ પ્રધાન બ્રહ્મભટ્ટ જ હતો. પ્રધાનને કીધું કે તમે શોધી લાવશો, બીજા કોઈની તાકાત નથી. એટલે એમને એ કામ સોંપ્યું કે મને આવું કેમ થાય છે તમે શોધી લાવો. મારી પ્રજા સમક્ષ જ્યારે હું નજર નાખું તો બધા માટે મને પ્રેમ ઉભરાય, અને પેલો એક વ્યક્તિ બેઠો છે જેને હું ઓળખતો પણ નથી, જેનું નામ પણ નથી ખબર, કે હું ક્યારેય મળ્યો પણ નથી, એ વ્યક્તિ માટે મને મારી નાખવાની કેમ મન થાય છે? એટલે એ પ્રધાને કીધું કે આ તો બહુ અઘરો સવાલ છે, આનો જવાબ ક્યાંથી લાવો? તો પ્રધાને એ વ્યક્તિ જોડે મિત્રતા કરી. એ મિત્રતા લાંબો સમય ચાલી, 5-6 મહિના મિત્રતા ચાલી હશે. અને પેલા વ્યક્તિએ, એ વાણિયો હતો, એ વ્યક્તિએ પ્રધાનને એટલે કે બ્રહ્મભટ્ટને ઘરે જમવા માટે બોલાવ્યા. એ જમી રહ્યા પછી પાછળ એ લોકો બેસવા અને વાર્તાલાપ કરવા માટે જ્યાં જતા હતા તે એક નાનું વખાર જેવું હતું. એટલે બ્રહ્મભટ્ટે પૂછ્યું કે વાણિયાભાઈ આ વખાર શાની છે એમ? તો પેલાએ કીધું કે આના ચંદનના લાકડા હું ગયો તો કિરાલ, તો ત્યાંથી લાવ્યો છું. એટલે ચંદનના લાકડા પડ્યા છે, પણ કે શું કરું, 2 વર્ષથી આટલા બધા લાકડા મારા વેચાતા નથી. એટલે બ્રહ્મભટ્ટ કે આ તો હવે ક્યાં વેચાય, તું આટલા બધા લઈને આવ્યો છે? તો પેલા વાણિયાએ એવો જવાબ આપ્યો કે જો રાજા મરે તો એને અગ્નિ સંસ્કાર કરવા માટે આ લાકડા વેચાય, બાકી આ વેચાય એમ નથી. તમે વિચાર કરો, એ વાણિયાને એવો વિચાર આવ્યો મનમાં કે આ રાજા મરે ને મારા લાકડા વેચાય, ત્યાં રાજા નથી ઓળખતો તો એને જોઈને એવો વિચાર આવ્યો કે હું આને મારી નાખું. આનો મર્મ શું છે કે ભગવાને જે હૃદય આપ્યું છે એ હૃદય જ તમને આન્સર આપી દે. કોઈ વ્યક્તિ માટે તમને દ્વેષ ભાવ ઊભો થાય તો સામે એને થવાનો જ છે.
એટલે તમારું હૃદય સાફ રાખી દરેકને તમે પ્રેમની લાગણીથી આપણા દરેક ભાઈઓને દરેક કુટુંબમાં કે દરેક જગ્યાએ, એવું નથી કે આપણા સમાજ પૂરતા, જે સારા લોકો છે એને તમે લાગણીના ભાવથી જોશો અને આપણું હૃદય શુદ્ધ રાખીશું તો ચોક્કસપણે આપણને સફળતા મળશે અને આપણા સંબંધો અને બધું જ આગળ માતાજી આપણને કૃપા કરશે. બોલો શ્રી તોતળ માત કી. નમસ્તસ્ય 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 નમો નમઃ. જય તોતળમાં. જે રાજ્ય કક્ષાએ એક સારા એનાઉન્સર છે કે રાષ્ટ્ર કક્ષાએ પણ પહોંચે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ. અને હવે હું આભાર વિધિ કરવા માટે ભાઈ સંજયભાઈને વિનંતી કરું છું કે જે આભાર વિધિ કરશે અને એના